ચાલો આજે એક એવા સમ્રાટની વાત કરીએ જેણે લોહીથી એક વિશાળ સામ્રાજ્ય બનાવ્યું અને પછી એ જ સામ્રાજ્યને શાંતિ અને કરુણાના રસ્તે લઈ ગયા. આ કહાણી છે મૌર્ય સામ્રાજ્ય અને એના મહાન શાસક અશોકની, જેમના એક નિર્ણયે ઇતિહાસની દિશા જ બદલી નાખી. જરા વિચારો, આજથી લગભગ 2300 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે દુનિયા નાના નાના રાજ્યોમાં વહેંચાયેલી હતી. ત્યારે ભારતમાં એક એવી તાકાત ઊભી થઈ જેણે લગભગ આખા ઉપમહાદ્વીપને એક ઝંડા નીચે લાવી દીધો. આ હતું મૌર્ય સામ્રાજ્ય, ભારતને એક રાજકીય રીતે જોડવાનો પહેલો અને સૌથી મોટો પ્રયાસ. આ આખા સામ્રાજ્યની કહાણી છે ને, એ 3 પેઢીઓની છે. શરૂઆત કરી ચંદ્રગુપ્ત મૌર્યએ, એક મહત્વાકાંક્ષી સ્થાપક. પછી આવ્યા એમના દીકરા બિંદુસાર, જેમણે સામ્રાજ્યને સ્થિરતા આપી. અને પછી એમના પૌત્ર અશોક, જેમના રાજમાં સામ્રાજ્ય એની ટોચ પર પહોંચ્યું. અને બસ ત્યાંથી જ બધું બદલાઈ ગયું. તો સવાલ એ થાય કે આટલું મોટું સામ્રાજ્ય બન્યું કેવી રીતે? ચાલો એકદમ શરૂઆતથી જ જોઈએ. જો દરેક મોટા સામ્રાજ્યની પાછળ એક વિઝન હોય છે. અહીં એ વિઝન હતું ચંદ્રગુપ્ત મૌર્યનું, પણ એની પાછળનું બીજું હતું ચાણક્યનું, જેમને આપણે કૌટિલ્ય તરીકે પણ ઓળખીએ છીએ. કદાચ ભારતના ઇતિહાસના સૌથી મોટા રણનીતિકાર. આ ગુરુ શિષ્યની જોડીએ મળીને શક્તિશાળી નંદવંશને મૂળમાંથી ઉખાડી ફેંક્યો અને મગધની ધરતી પરથી એક નવા જ યુગની શરૂઆત કરી. પણ આપણને આ બધી વાતો આટલી ચોકસાઈથી ખબર કઈ રીતે પડી? વેલ, એના પુરાવા 2 જગ્યાએથી મળે છે. એક તો કૌટિલ્યના અર્થશાસ્ત્ર જેવા ગ્રંથોમાંથી, જે ખરેખર તો શાસન અને અર્થવ્યવસ્થા પર એક માસ્ટર ક્લાસ છે. અને બીજું, જે સૌથી મહત્વનું છે, એ છે અશોકના શિલાલેખો. પથ્થરો પર કોતરેલા એ સંદેશા, જાણે કે સમ્રાટ પોતે જ પોતાની પ્રજા સાથે વાત કરી રહ્યા હોય. સામ્રાજ્ય પોતાની શક્તિ અને વિસ્તારની ટોચે હતું. બધું બરાબર ચાલી રહ્યું હતું. પણ પછી એક એવી ઘટના બની જેણે ઇતિહાસનો આખો રસ્તો જ બદલી નાખ્યો. ઇતિહાસમાં તો હજારો લડાઈઓ લડાઈ છે, ખરું ને? પણ એવી કઈ લડાઈ હતી જેણે ખાલી એક સામ્રાજ્યની સરહદો જ નહીં, પણ એક સમ્રાટનું દિલ પણ બદલી નાખ્યું? જી હા, કલિંગનું યુદ્ધ. એ ભીષણ યુદ્ધ. આ એક જ યુદ્ધ મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. અશોક યુદ્ધ જીતી તો ગયા, પણ એ જીતની કિંમત બહુ મોટી હતી. યુદ્ધભૂમિ પર લાશોના ઢગલા અને લોહીની નદીઓ જોઈને એમનું હૃદય કંપી ઉઠ્યું. અને બસ એ જ ક્ષણે એ વિજેતા સમ્રાટે હથિયાર હેઠા મૂકી દીધા. એમણે નક્કી કર્યું કે હવે પછી હિંસાનો રસ્તો હંમેશા માટે બંધ. અને આ જ હૃદય પરિવર્તનમાંથી જન્મ થયો એક નવી વિચારધારાનો, જેણે આપણે અશોકના ધમ્મના માર્ગ તરીકે ઓળખીએ છીએ. ચાલો એને સમજીએ. તો આ ધમ્મ એટલે શું? એક વાત ખાસ સમજવા જેવી છે, આ કોઈ નવો ધર્મ નહોતો. અશોક કોઈ નવા ધર્મગુરુ નહોતા બની રહ્યા. ધમ્મ તો જીવન જીવવાની એક રીત હતી, એક નૈતિક કોડ, એક સામાજિક જવાબદારીનો રસ્તો, જેનો પાયો હતો શાંતિ, દયા અને અહિંસા. અને આ ધર્મના નિયમો કોઈ બહુ મોટા ગ્રંથોમાંથી નહોતા આવ્યા. એકદમ સરળ અને પ્રેક્ટિકલ હતા. વડીલોનું માન જાળવો, દરેક જીવ પર દયા રાખો, હંમેશા સાચું બોલો. અને સૌથી મોટી ક્રાંતિકારી વાત એ હતી કે રાજાનો પહેલો ધર્મ પ્રજાની સેવા છે, એમનું કલ્યાણ છે. આ તલવારથી રાજ ચલાવવાની જગ્યાએ સદાચારથી રાજ ચલાવવાનો એક અનોખો પ્રયોગ હતો. પણ અશોક એ પણ સમજતા હતા કે સારા વિચારો ખાલી મહેલમાં રાખવાથી કંઈ નહીં થાય. એટલે એમણે શું કર્યું? આખા સામ્રાજ્યમાં દરેક મોટા રસ્તા પર, દરેક ખૂણામાં પથ્થરના મોટા મોટા સ્તંભો અને શિલાઓ પર આ સંદેશ કોતરાવી દીધા. વિચારો, એ સમયની આ સૌથી મોટી માસ મીડિયા કેમ્પેન હતી, જેથી દરેક સામાન્ય માણસ પણ આ ધમ્મના રસ્તાને સમજી શકે. તો અશોકની આ નૈતિક ક્રાંતિ તો હતી જ, પણ એ સિવાય મૌર્ય સામ્રાજ્ય આટલું શક્તિશાળી કેમ હતું? એમના શાસન અને વારસા પર પણ એક નજર નાખી લઈએ. આ સામ્રાજ્ય ખાલી વિચારોથી મહાન નહોતું બન્યું, એનું માળખું પણ ગજબનું હતું. એકદમ મજબૂત કેન્દ્ર સરકાર, જે પાટલીપુત્રથી આખા દેશ પર નજર રાખતી હતી. સાથે સાથે આખા સામ્રાજ્યને નાના નાના પ્રાંતોમાં વહેંચીને ત્યાં પણ કુશળ અધિકારીઓ દ્વારા વહીવટ ચાલતો હતો. એમનું અર્થતંત્ર મજબૂત હતું. કળા અને સ્થાપત્યમાં પણ એમની કોઈ બરાબરી નહોતી. આ બધી બાબતોએ મળીને મૌર્ય સામ્રાજ્યને એ સમયની એક સુપરપાવર બનાવી દીધું હતું.
ટૂંકમાં કહીએ તો મૌર્ય સામ્રાજ્યની ખાસિયત ખાલી એનો મોટો વિસ્તાર જ નહોતો. એની ખરી ઓળખ હતી એની સુવ્યવસ્થિત શાસન પ્રણાલી, એનો વહીવટ અને ખાસ કરીને અશોક દ્વારા અપનાવવામાં આવેલી નૈતિક વિચારધારા. આ બધાનું જે મિશ્રણ હતું એ જ એને ભારતના ઇતિહાસમાં ખાસ બનાવે છે. અને અંતે અશોકની આખી કહાણી આપણી સામે એક મોટો સવાલ મૂકીને જાય છે. શું સાચી તાકાત હિંસામાં છે કે પછી કરુણામાં?